બેદરકારી સામે આવી ત્યારે ખ્યાતિ હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની મંજૂરી લીધા વિના કેમ્પ યોજ્યો હોવાનો સૌથી મોટો લૂપ પોઈન્ટ સામે આવી રહ્યો છે। કોઈપણ આરોગ્ય કેમ્પ યોજતા પહેલા તાલુકા આરોગ્ય ઓફિસની કચેરીથી મંજૂરી લેવાની હોય છે, પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવી કોઈપણ મંજૂરી લેવામાં નથી આવી અને તાલુકા આરોગ્ય અધિકારી પણ આ મામલે દાવો કરી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, કોઈપણ પ્રકારની મંજૂરીઓ નથી લેવામાં આવી તે તો સ્પષ્ટ થઈ રહ્યું છે, પણ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પ્રકારની ગતિવિધિઓ જ્યારે હોસ્પિટલ કરતું હોય અને તાલુકા આરોગ્ય ઓફિસને પણ તેની જાણ ન હોય, છતાં પણ પીએમજે યોજના અધિકારી પણ કહી રહ્યા છે કે આ બાબતની જાણ નથી। સૌથી મોટો લૂપ પોઈન્ટ આમાં ક્યાં લાગી રહ્યો છે મનીષ? સમગ્ર મામલે અત્યારે આપણી સાથે જોડાયા છે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા, એમની સાથે વાત કરીશું। કાપડિયા સાહેબ, જણાવશો કે આ મામલે સમગ્ર મામલો તમારી સામે ગઈકાલ રાત્રે આવ્યો છે, તપાસ થઈ રહી છે, શું દર્દીની હાલત છે, શું કાર્યવાહી? કોન્સ્ટન્ટ વોચ કરી રહ્યા છે। તો હું આપને જણાવું હોસ્પિટલ જો પ્રાથમિક હોસ્પિટલ એને ગામના કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ આગેવાન હશે એના સંપર્કમાં રહીને જ આ મંદિરમાં કેમ્પ કર્યો હશે। બીજી વસ્તુ એ છે કે ન તો એના તલાટીશ્રી કે ગ્રામ પંચાયત કોઈ મંજૂરી લીધી હોય, ન તો તાલુકા આરોગ્ય અધિકારીની મંજૂરી લીધી છે, ના મામલતદારની મંજૂરી લીધી છે, એના પ્રાંત અધિકારીની મંજૂરી લીધી છે, કે ન તો અમારા સિવિલ સર્જન, કારણ કે આ હોસ્પિટલ લેવલ છે એટલે જિલ્લાના અમારા જે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન લેવાય, ન તો એની મંજૂરી લીધી, ના જિલ્લા એટલે એક વાત તો સ્પષ્ટ છે કે અમે કેમ્પ કર્યો છે। હવે કેમ્પ કરવા પાછળનું જે મેઇન આશય છે એ પીએમજેવાય આયુષ્માન ભારતની જે યોજના છે અને એ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને ટોટલ 82 થી 83 જેટલા દર્દીઓને આ લોકોએ આગળના દિવસે જે રીતે હું આજે ગામમાં કર્યો એ ગામની અંદર જે ડેટાને જે તો સમગ્ર મામલે કોઈ